હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે કચ્છનું ફેમસ કચ્છી દાબેલી બનાવશું। એના માટે મેં 3 ચમચી જેટલો દાબેલીનો મસાલો લઈ લીધો છે। એની અંદર આપણે 2 ટીસ્પૂન જેટલું પાણી એડ કરશું અને બધું જ આપણે મિક્સ કરી લઈશું। દાબેલીનો મસાલો મેં બધું જ મિક્સ કરી લીધું છે ને આવી રીતે એની કન્સિસ્ટન્સી રાખવાની છે। હવે મેં 6 નંગ જેટલા બાફેલા બટેકા લઈ લીધા છે અને મેં મેશ કરી લીધા છે બટેકાને। હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું। કઢાઈની અંદર મેં 3 ટીસ્પૂન જેટલું તેલ મૂક્યું। તેલ ગરમ થાય એટલે 5 ટીસ્પૂન જેટલી હિંગ। હવે આપણે દાબેલીનો મસાલામાં આપણે પાણી મિક્સ કર્યું આપણે બધું જ કઢાઈની અંદર એડ કરી દઈશું। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટીસ્પૂન જેટલું મીઠું, અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, પોણી ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર। હવે આપણે બધા જ મસાલા મિક્સ કરી લઈશું। હવે આપણે બટેકા એડ કરશું। મેં બટેકાને મેશ કરી લીધા છે। હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। આપણો દાબેલીનો મસાલો બની ગયો છે એટલે આપણે ઉપરથી ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું ને આ સ્ટફિંગને એક હું પ્લેટમાં કાઢી લઈશ। એક પ્લેટમાં મેં આ સ્ટફિંગને કાઢી લીધું છે। ઉપરથી આપણે મસાલા સિંગ સ્પ્રિંકલ કરશું, દાડમના દાણા સ્પ્રિંકલ કરશું, સૂકું ટોપરાનું છીણ, ઉપરથી ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું। આપણે આવી રીતે કરી દઈશું એટલે સેટ થઈ જાય અંદર। હવે એક મેં પાઉં લઈ લીધો છે। પાઉંમાં વચ્ચેથી મેં કાપો લગાડી દીધો છે। ઉપરથી આપણે ગ્રીન ચટણી લગાડશું। ગ્રીન ચટણીની રેસીપી મારી ચેનલ ઉપર અપલોડ છે, તમે જોઈ શકો છો। હવે આપણે મીઠી ચટણી લગાવશું। હવે આપણે બટેકાનું સ્ટફિંગ લગાડશું। હવે આપણે ડુંગળી સ્પ્રિંકલ કરશું, મસાલા સિંગ સ્પ્રિંકલ કરશું અને દાડમના દાણા સ્પ્રિંકલ કરશું। આવી રીતે હું બધી પહેલે દાબેલી બનાવી લઈશ। ઉપરથી આપણે સેવ સ્પ્રિંકલ કરશું। રોટીને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે મીડિયમ તાપ ઉપર શેકી લઈશું। કચ્છી દાબેલી મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધી છે। આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કચ્છનું ફેમસ કચ્છી દાબેલી કેવી બની છે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો। નમસ્તે ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ।